અમદાવાદમાં ખખડધજ રોડ રસ્તાને લઈ એબીપી અસ્મિતાએ 9 જૂને રિયાલિટી ચેક કર્યું હતું ત્યારે ફરી એક વખત એબીપી અસ્મિતાની ટીમ સ્થળ પર પહોંચી। એઈસી બ્રિજથી એકતા સોસાયટી સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે। આટલું જ નહીં, એઈસી બ્રિજને મનપાએ બ્રેકડાઉન થવાના સંભવિત સ્થળમાં આવરી લીધો છે। જો કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ તેવા સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે। 44.84 લાખના ખર્ચે આ રોડ તૈયાર કરવામાં આવ્યો છે, તેમ છતાં રસ્તા બિસ્માર હાલતમાં છે। એક તરફ ચોમાસું માથે છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં 1 જૂન બાદ જૂના ખોદકામ પૂર્ણ કરવાની, નવા ખોદકામને મંજૂરી ન આપવાની જાહેરાતો માત્ર જાહેરાત રહી ગઈ। કારણ કે હવે અમે આપને જે રોડ બતાવવા જઈ રહ્યા છીએ તે શહેરી વિસ્તારનો રોડ છે, ગ્રામીણ વિસ્તારનો રોડ નથી। આ દ્રશ્યો છે અમદાવાદના એઈસી બ્રિજ નીચેના, કે જ્યાં આગળ પણ એબીપી અસ્મિતાએ 9 તારીખે રિયાલિટી ચેક કર્યું હતું અને દ્રશ્યો અહીંયા આગળ આ રોડના જુઓ। આ એ વિસ્તાર છે કે જે હેલ્મેટ સર્કલને અડીને આવેલો વિસ્તાર છે। હેલ્મેટ સર્કલ એટલે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં 2-2.5 ઇંચ વરસાદમાં પણ ઢીચણ સુધીના પાણી ભરાઈ જાય અને અનેક વાહનો અહીંયા આગળ ધક્કા મારીને લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ આખો રોડ છે તે અમદાવાદ મહાનગરપાલિકા માટે સફેદ હાથી સમાન સાબિત થવાનો, કારણ કે નંબર 1 અમદાવાદ મહાનગરપાલિકાએ જે બ્રેકડાઉન થવાના સંભવિત સ્થળોની યાદી જાહેર કરી છે તેમાં આ રોડનો સમાવેશ કરાયો છે। નંબર 2, આ જે રોડ કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે તેની જવાબદારી અહીંયા આગળ પૂર્ણ થઈ ગઈ છે। કેવી રીતના એ અમે આપને બતાવીશું। અમદાવાદ મહાનગરપાલિકાએ જે નિર્ણય જાહેર કર્યો હતો તેમાં તકતીઓ મારવા માટેની જાહેરાત કરી હતી કે જે પણ કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવ્યો હશે તેણે તકતી લગાવવી પડશે। આ તકતી જુઓ, રોડનું નામ એઈસી બ્રિજથી ચંદ્રમુખી સોસાયટી રોડ, કોન્ટ્રાક્ટરનું નામ એનસીસી ઇન્ફ્રા સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ, અંદાજિત ખર્ચ 44.84 લાખ એટલે કે લગભગ 45 લાખ, કામ પૂર્ણ થયેલ તારીખ 12/10/2023, ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પૂર્ણ થનાર તારીખ 11/10/2023 એટલે કે 11મી તારીખ 10મો મહિનો અને 2023 સુધી જો આ રોડને કોઈ ડેમેજ થાય અથવા રોડ તૂટી જાય તો તે બનાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે કોન્ટ્રાક્ટર એનસીસી ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડની રહે। પણ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ એટલે હવે આ જે રોડનું ખોદકામ કરવું પડશે, તે બાદ તેનું પુરાણ કરવું પડશે, તે બાદ તેને મોટરેબલ બનાવવો પડશે, તેની પાછળ જે ખર્ચો થશે તે અમદાવાદ મહાનગરપાલિકાએ ભોગવવાનો રહેશે। આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં ચોમાસાના અઠવાડિયામાં છે, કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર આગામી 4 થી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું છે અને તેમાં અમદાવાદને પણ આવરી લેવાયું છે। વિચાર આપ કરો કે આપ અહીંયા આગળથી પસાર થતા હશો તો કેવી હેરાનગતિમાં મુકાશો, કેવી હાલાકીમાં મુકાશો, તેની પાછળ જવાબદાર હશે તો માત્ર ને માત્ર એએમસીનું તંત્ર। કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।